અમદાવાદના જીવરાજ પાર્કમાં આગની ઘટનામાં એએમસી એસ્ટેટ અધિકારીઓ પર કરી કાર્યવાહી. 3 અધિકારીઓને આપી શોકોઝ નોટિસ. સોસાયટીમાં ગેરકાયદે ચાલતા એસીના ગોડાઉનને લઈને ચેરમેને એસ્ટેટ વિભાગમાં કરી હતી અરજી. વડોદરા હિટ એન્ડ રન કેસમાં ત્રીજો આરોપી ઝડપાયો. રક્ષિત અને પ્રાંશુ સાથે ગાંજો પીનાર આરોપી સુરેશ ભરવાડની ધરપકડ કરવામાં આવી. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા પલાસનેર ગામ પાસેથી ઝડપાયો આરોપી. પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ₹2નો વધારો. એક્સાઇઝ ડ્યુટીમાં ભાવ વધારો મંગળવારથી અમલી બનશે. આ ભાવ વધારાનો બોજ ગ્રાહકો પર નહીં આવે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આપી માહિતી. રાંધણ ગેસના ભાવમાં ₹50નો વધારો. ઉજ્જવલા યોજના હેઠળ ભાવ 550 થયા. અન્ય ગ્રાહકોને 803ના બદલે 853 ચૂકવવા પડશે. કાલથી અમલી થશે નવો ભાવ વધારો. ટ્રમ્પના ટેરિફ બોમ્બથી શેરબજારમાં ભૂકંપ. શેરબજાર રિકવર થવામાં લાગી શકે છે એકાદ મહિનાનો સમય. રાજકોટના શેરબજાર એક્સપર્ટ પરેશ વાઘાણીએ રોકાણકારોને 1 મહિનો રાહ જોવાની આપી સલાહ. રાજ્યમાં ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ. રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં 57% વધુ જળ સંગ્રહ. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 61% વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ. કાળઝાળ ગરમીમાં થાનના દેશી માટલાની વધી માંગ. દેશભરમાં થાનના માટલાની માંગથી રોજગારીમાં વધારો. ઉનાળામાં થાનમાં 150થી વધુ ગૃહ ઉદ્યોગ ધમધમ્યા. સુરતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મંત્રીના ઘરે લાગ્યું સ્માર્ટ મીટર. ડીજીવીસીએલ દ્વારા મંત્રી મુકેશ પટેલના ઘરે લગાવાયું સ્માર્ટ મીટર. લોકોને જાગૃત કરવા સ્માર્ટ મીટર મંત્રીના ઘરે લગાવાયું. દાહોદ જિલ્લામાં જાપટિયા ખાતે વિવિધ વિકાસના કામોના ચેક અને વર્ક ઓર્ડરનું વિતરણ. મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ. 223.54 કરોડના કામોના ચેક અને વર્ક ઓર્ડર વિતરણ કરાયા. બનાસકાંઠામાંથી વાવ-થરા જિલ્લામાં વિભાજનના નિર્ણયને લઈને વિધાનસભા અધ્યક્ષનો સત્કાર સમારંભ. આદરણા ચૌધરી સમાજે શંકર ચૌધરીનું કર્યું સન્માન. પૂર્વ સાંસદ પરબત પટેલ રહ્યા ઉપસ્થિત. પરબતભાઈએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના કર્યા વખાણ. કહ્યું, શંકરભાઈ ધારે એ કરે. જિલ્લા વિભાજન લઈ પરબતભાઈએ શંકરભાઈને અભિનંદન આપ્યા. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી વિવિધ સાધનોનું લોકાર્પણ. સોનોગ્રાફી મશીન, બેબી વોર્મર, એનેસ્થેસિયા ટ્રોલી સહિતના સાધનોનું ધારાસભ્ય મુકેશ પટેલે કર્યું લોકાર્પણ. યુજીવીસીએલના CSR ફંડમાંથી 42 લાખના ખર્ચે વસાવાયા સાધનો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 56મો પદવીદાન સમારોહ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને મંત્રી ઋષિકેશ પટેલ રહ્યા ઉપસ્થિત. વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ. વડોદરાની MS યુનિવર્સિટીમાં છેલ્લા 3 મહિનાથી VCની નિમણૂક બાકી. સર્ચ કમિટી દ્વારા નવા VCની પસંદગી પ્રક્રિયામાં થઈ રહ્યો છે વિલંબ. હાલ ઇન્ચાર્જ VC સંભાળી રહ્યા છે યુનિવર્સિટીનો વહીવટ. ગુજરાતમાં 64 વર્ષ બાદ મળી રહ્યું છે કોંગ્રેસનું અધિવેશન. AICCના મેમ્બર પહોંચ્યા અમદાવાદ. અધિવેશનમાં હાજરી આપવા VIP ડેલિગેટ્સનું અમદાવાદમાં આગમન. એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓનું ભવ્ય સ્વાગત. NSYના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદને પેપર લીકને લઈને ઉઠાવ્યા સવાલ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં યુવાઓના મુદ્દે તૈયાર થશે રોડમેપ. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા પહોંચ્યા અમદાવાદ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પહોંચેલા છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલનું નિવેદન. અમદાવાદમાં 2 દિવસ કોંગ્રેસ અનેક મુદ્દાઓ પર કરશે મહત્વની ચર્ચા. અધિવેશન પર CWCમાં નવા ઠરાવથી કોંગ્રેસમાં આવશે નવા પરિવર્તન. કોંગ્રેસના અધિવેશન પર ઋષિકેશ પટેલનો કટાક્ષ. કહ્યું, રાહુલ ગાંધી ગમે તે અધિવેશન કરે કંઈ ફરક નથી પડવાનો. ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા ઉખડી ગયા. કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું જ નથી. ઋષિકેશ પટેલના નિવેદન પર અમિત ચાવડાનો પલટવાર. અધિવેશનથી ભાજપને મળશે જવાબ. સાથે જ કહ્યું, અમારામાં હવે ઘોડા જ રહ્યા છે. અંગ્રેજીનું અભિમાન અને રાવણનું ગુમાન પણ ઉતર્યું. ભાજપનું 3 દિવસીય સક્રિય સદસ્યતા અભિયાન શરૂ કર્યું. 7, 8 અને 9 એપ્રિલ એમ 3 દિવસ રાજ્યભરમાં સક્રિય સંમેલનનું આયોજન થયું. ભાજપની સંઘર્ષ ગાથા અને ભાજપના શાસનમાં થયેલા કાર્યો અંગે થશે મંથન અને ચિંતન. બનાસ ડેરીના દૂધની ચોરીના કૌભાંડનો થયો પર્દાફાશ. દિયોદર પોલીસે ટેન્કરમાંથી થતી દૂધની ચોરી ઝડપી પાડી. દૂધની ચોરી કરી ભાભર વાવ રોડ પર મહાલક્ષ્મી ડેરીમાં દૂધ આપતા આરોપીઓ રંગે હાથ ઝડપાયા. 12 જેટલા આરોપીઓ ચલાવતા હતા દૂધ ચોરીનું રેકેટ. લુદ્રા નજીક મુખ્ય કેનાલ પર ટેન્કરમાંથી 300 લીટર દૂધ કાઢી 300 લીટર પાણી ભેળવી દેતા હતા. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી અન્યોની શોધખોળ શરૂ કરી. સુરતમાં ગાંજાનો આરોપી પોલીસ સકંજામાં. અક્ષય સોનીએ મંગાવ્યો હતો 30 લાખનો ગાંજો. મુંબઈ પોલીસે આરોપીને ઝડપી સુરત પોલીસને સોંપ્યો. ભરૂચના બોલાવ વિસ્તારમાં હત્યાકાંડના આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. હત્યા બાદ મૃતદેહ સગે વગે કરવા અલગ અલગ જગ્યાએ ગટરમાં ફેંક્યા હતા માનવ અંગો. પોલીસે આરોપી શૈલેન્દ્રસિંહની ધરપકડ કરી મેળવ્યા 8 દિવસના રિમાન્ડ.
સાબરકાંઠામાં બુટલેગરો બેફામ બન્યા. ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી કરી દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો. પોલીસે નાકાબંધી કરી રોકવાનો પ્રયાસ કરતા જીવલેણ હુમલો કર્યો. એએસઆઈ નરસિંહભાઈ પર ચડાવી દીધી કાર. પોલીસે હાઈવે પર આરોપીઓનો પીછો કર્યો. કાર ખેતરમાં ઘુસાડી હુમલાખોરોને પકડી લીધા. 17.22 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. 2 આરોપીઓની ધરપકડ. અન્ય 4 આરોપીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી. મહેસાણાના બહુચરાજી તાલુકામાં વન્ય પ્રાણીઓની વધી હલચલ. દીપડા, જરખ, શિયાળ, જંગલી બિલાડી, નીલગાય સહિતના પ્રાણીઓના વધ્યા આંટાફેરા. વાહન ચાલકોને જંગલી પ્રાણીઓથી બચાવવા જાહેર માર્ગો પર લગાવાયા હોર્ડિંગ્સ. ભાવનગરમાં પરીક્ષા દરમિયાન શાળામાં હોલમાં બોલાવાઈ એસએમસીની બેઠક. શિક્ષણ સમિતિના ચેરમેને બોલાવી બેઠક. બેઠકના કારણે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને થઈ પરેશાની. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની બેદરકારી આવી સામે. પરીક્ષા ચાલતી હોવાની માહિતી ન હોવાનું ચેરમેને આપ્યું નિવેદન. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોંગ્રેસના પૂર્વ સભ્યએ માઇક બંધ કરાવીને માંગી માફી. રાજકોટમાં રઘુવીર સોસાયટીમાં ગર્ભ પરીક્ષણ કરતી મહિલા ઝડપાઈ. આરોપીએ ગર્ભ પરીક્ષણ માટે મહિલા દલાલ રાખી હતી. મહિલા દલાલ ગ્રાહકો લઈને આવતી હોવાનો ખુલાસો. નર્સિંગની સેવા સાથે સંકળાયેલી મહિલા કરતી હતી ગર્ભ પરીક્ષણ. ઉત્તર કાશ્મીરમાં બાંદીપોરા જિલ્લામાં પ્રદૂષણનું સામ્રાજ્ય. દક્ષિણ એશિયાના સૌથી મોટા મીઠા પાણીના વુલર તળાવ અને જેલમ નદી પાસે જામ્યા ગંદકીના ગંજ. ગટરના દૂષિત પાણી ભળી રહ્યા છે તળાવમાં. નિષ્ણાંતોએ તાત્કાલિક પગલાં લેવા ચેતવણી આપી. આણંદના જીણજ ગામમાં બ્રિટિશ સમયની ગ્રામ પંચાયતની કચેરી બની જર્જરિત. લાકડાના ટેકે ઊભી છે ગ્રામ પંચાયતની દિવાલ. નવી કચેરી બનાવવા ગ્રામજનોએ કરી માંગ. ભાવનગર સેશન્સ કોર્ટમાં એક યુવકે મચાવી ધમાલ. નશાખોરે જજની ચેમ્બરમાં પોલીસની હાજરીમાં જ બેફામ ગાળો બોલી. આ ઘટનાને લઈ વકીલોએ પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ. મહેસાણામાં સીઝ કરેલો વરિયાળીનો જથ્થો સગેવગે કરાયો. સીઝ કરાયેલા ₹74.32 લાખનો મુદ્દામાલ સગેવગે કરી દેવાયો. ઊંઝાના રામપુરા દાસજ રોડ પર 4 ગોડાઉનમાં તે મુદ્દામાલ થઈ ગયો ગાયબ. બનાસકાંઠાના ધાનેરામાં ભંગારના 7 ગોડાઉન કરાયા સીલ. રેસીડેન્સી વિસ્તારમાં ફાયર એનઓસી વગર ચાલતા ગોડાઉન સામે પાલિકાએ કરી કાર્યવાહી. વધતી આગની ઘટનાઓને લઈ તંત્ર સતર્ક. રાજ્યના 9 શહેરોનું તાપમાન થયું 40 ડિગ્રીને પાર. હજુ 36 કલાક. કચ્છમાં ભારે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. ઉત્તર ગુજરાતમાં અપાયું ગરમીનું યલો એલર્ટ. રાજકોટમાં 43.9 ડિગ્રી, અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું તો ભુજમાં પણ 43 ડિગ્રી, ડીસામાં 43.3 ડિગ્રી તાપમાન, જ્યારે ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યના 13 શહેરોનું તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચ્યું. ગુજરાત સહિત 7 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ. ગુજરાત, રાજસ્થાન, હરિયાણામાં એલર્ટ આપવામાં આવ્યું. ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં પણ અપાયું હીટવેવનું એલર્ટ. આગામી રાજ્યોમાં અપાઈ સાવચેત રહેવાની ચેતવણી. પૂર્વોત્તરના રાજ્યોમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી. 10 એપ્રિલ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી. જમ્મુ કાશ્મીરથી પૂર્વોત્તરના રાજ્યો અને દક્ષિણ ભારતમાં વરસાદની વકી. કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે થઈ શકે વરસાદ. રાજ્યમાં લોકોને હજુ પણ નહીં મળે ગરમીથી રાહત. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ ભીષણ ગરમીની આગાહી. કચ્છમાં 2 દિવસ સિવિયર હીટવેવની શક્યતા. ભીષણ ગરમીથી સૌરાષ્ટ્રવાસીઓ અકળાયા. 43.9 ડિગ્રીમાં શેકાયા રાજકોટવાસીઓ. બપોરના સમયે રસ્તા પર કર્ફ્યુ જેવો માહોલ. લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો લઈ રહ્યા છે સહારો. કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ. ભીષણ ગરમીથી કચ્છવાસીઓ ત્રસ્ત. ભુજમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો. બપોરના સમયે રસ્તાઓ બન્યા સુમસામ. બનાસકાંઠામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. યાત્રાધામ અંબાજીની બજારોમાં ભીષણ ગરમીના કારણે જોવા મળી સુમસામ. બપોરના સમયે મુખ્ય માર્ગો ખાલીખમ. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો લઈ રહ્યા છે સહારો. કાળઝાળ ગરમીમાં રાપર પોલીસે રાહદારીઓને કર્યું છાશનું વિતરણ. રાપર પોલીસે ટ્રાફિક ચોકી પાસે છાશની પરબ શરૂ કરી. બહારથી આવતા લોકો અને રાહદારીઓને કરાયું છાશનું વિતરણ. ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરાઈ. 2 દિવસથી પવનની ગતિ તેજ હોવાથી રોપવે સેવા બંધ કરાઈ. ગિરનાર પર પવનની ગતિ સામાન્ય થયા બાદ ફરી શરૂ કરાશે સેવા. પાંડેસરા, ઉધના અને ડિંડોલી સહિતના વિસ્તારોમાં રોગચાળો વકર્યો. ઝાડા ઉલટી સહિત તાવના કેસોમાં વધારો જોવા મળ્યો. રોગચાળો વકરતા મનપાની ટીમે ખાદ્ય પદાર્થોના ધંધાર્થીઓને ત્યાં હાથ ધર્યું ચેકિંગ. પાંડેસરા સહિતના વિસ્તારમાં ઠંડા પીણાના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા. લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરતી વસ્તુઓનો નાશ કરાયો. 1000થી વધુ બરફની પેપ્સી, 7 લીટર ફ્રૂટી અને અખાદ્ય 80 કિલો ફ્રૂટનો કરાયો નાશ.
સુરતના પાંડેસરામાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગના દરોડા. મોટા પ્રમાણમાં પાણીપુરીનો જથ્થોનો નાશ કરી દંડની કાર્યવાહી કરી. ગંદકીમાં બનાવવામાં આવતી હતી પૂરી. આરોગ્ય માટે હાનિકારક પૂરીઓનો કરાયો નાશ.